हेलो एंड वेलकम टू जेनेक्साइस। ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી બંગાળ પર વિજયની અંદર પ્લાસીનું યુદ્ધ. ઓકે, મેં લેક્ચર વચ્ચે બંધ કર્યું હતું કેમ કે આપણી પાસે કાલે ટાઈમ ઓછું હતું અને લેક્ચર આજે ખાસું લાંબુ થઈ શકે છે. બક્સર પ્લાસી પછી બક્સરનું યુદ્ધ થશે, પણ એ બક્સર સુધી પહોંચવા પહેલા જો પ્લાસીનું યુદ્ધ આપણું થાય છે 1757માં, બક્સર થાય છે 1764. પ્રોબ્લેમ ક્યાં આવે છે બેટા કે 1757 થી 64 તમારી બુકમાં મિસિંગ છે. તો પ્લાસી પછી ડાયરેક્ટ બક્સર. તો વિદ્યાર્થી સમજી જ નથી શકતો કે આ 7-8 વર્ષમાં થયું શું, કોઈ ઘટનાઓ એવી બની હશે. હે ને, આપણા લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એક બી દિવસ મિસ ના થાય, આપણે પ્રોપર લિંક સાથે ભણીએ જેનાથી વસ્તુઓ યાદ રહેશે. એની સાથે આજે આપણે ફરીથી રીસ્ટાર્ટ કરીએ પ્લાસી પછી 1757 પછીનો યુગ. ગુડ ઇવનિંગ જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાઈ ગયા છે. ઓકે, શું થશે તો આપણે જોયું લાસ્ટ લેક્ચરમાં કે મીર જાફર આ પદ પર બેસે છે નવાબના. ઓકે, મીર જાફરના નવાબ બનતા જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એનાથી માંગ વધી જાય છે, કન્ટિન્યુ વસ્તુઓ ડિમાન્ડ કરવા લાગે છે. અને એટલી માંગ કે એના પૈસા, કેમ કે એ સમયે ઇંગ્લેન્ડથી બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકો એ એક આદેશ આપશે કે હવેથી તમને બંગાળના પૈસાનો ઉપયોગ કરી બોમ્બે, મદ્રાસ વગેરેમાંથી બધો ફાયદો ઉપાડો. એટલે બધું હવે તમારો ખર્ચ તમને જાતે જોવાનો છે, તમને કંઈ મળશે નહીં. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની સતત પૈસા કાઢવા લાગી બંગાળના નવાબ પાસેથી. મીર જાફર કંટાળી ગયો હતો આ ઘટનાથી, એટલે એને પ્રયાસ કર્યો કે કંઈ પણ કહીને આપણે આનાથી છુટકારો મેળવી લઈએ. આની પછી મુખ્ય વસ્તુ શું હતી સર? 1757 પછી રોબર્ટ ક્લાઇવ એને ઇંગ્લેન્ડ પાછો બોલાવી લેવામાં આવે છે. ઓકે, અને 57 થી 59 રોબર્ટ ક્લાઇવ રહેશે ભારતનો ગવર્નર જનરલ. પહેલા ક્લર્ક, કર્નલ, કેપ્ટન, દેન કર્નલ અને હવે ગવર્નર જનરલ. ગવર્નર જનરલ બન્યા બાદ 2 વર્ષ ઇન્ડિયામાં સર્વિસ આપી. હવે ક્લાઇવ પાછું જઈ રહ્યો છે. આ 2 વર્ષના દરમિયાન એને સંપૂર્ણ રૂપે મીર જાફરને ખાલી કરી દીધું. એના જતા જ મીર જાફર થોડું રિલેક્સ ફીલ થાય છે અને એ ટ્રાય કરશે ડચ સાથે મિત્રતા કરવાની. ડચ જે બંગાળની બાજુમાં ચિંસુરામાં બેઠા હતા. ઓકે, ડચ સાથે ફ્રેન્ડશિપ કરશે. ડચની મદદ લઈને એ યુદ્ધ કરવા આવે છે, પણ એના પહેલા જ અંગ્રેજો ડચને સંપૂર્ણ રૂપે હરાવશે, જેને આપણે બેટલ ઓફ બિદરા કહીએ છીએ, બિદરાની લડાઈ. બિદરાની લડાઈમાં ડચ ભારતથી સંપૂર્ણ રૂપે શાંત થઈ જશે અને મીર જાફર હવે ફસાઈ ગયો છે. ત્યારબાદ જ અંગ્રેજો પ્લાન કરી રહ્યા હતા મીર જાફરને રિપ્લેસ કરવાનો, પણ કોઈ યોગ્ય રિપ્લેસમેન્ટ મળતું નહોતું. બીજી પ્રોબ્લેમ શું હતી કે મીર જાફર અંગ્રેજોના પૈસાની ડિમાન્ડ પૂરી નહોતો કરી શકતો, કેમ કે બંગાળમાં જે ખજાનો હતો એ સંપૂર્ણ રૂપે ખાલી થઈ ગયો છે. મીર જાફર એની પર્સનલ સંપત્તિ આપીને બી અંગ્રેજોની માંગ પૂરી નહોતો કરી શકતો. અને એ જ સમયે મીર જાફરનો જ જમાઈ મીર કાસિમ આ ઓફર આપશે અંગ્રેજોને કે મને નવાબ બનાવો, હું બદલામાં તમને 25 લાખ રૂપિયા બી આપીશ, પ્લસ જે બાકીની રકમ, બાકીની શેષની રકમ એ બી તમને સોંપી દઈશ. અને બેસ્ટ ઓપ્શન હતું, અંગ્રેજો પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં અને અંગ્રેજોએ મીર કાસિમને નવાબનું પદ આપી દીધું. જાફર વિચારતા હતા કે આનો વિરોધ કરીએ, પણ જાફરની એટલી ક્ષમતા નહોતી. એક તો ઉંમર વધારે થઈ ગઈ, 83 વર્ષની આજુબાજુ ઉંમર. એટલે જાફર શાંતિથી પોતાના પદથી હટી જશે અને કાસિમ એને રિપ્લેસ કરી દેશે. એમ આઈ ક્લિયર? પરંતુ કાસિમની તુલના લોકો સિરાજુદ્દૌલા સાથે કરે છે. એક શક્તિશાળી, નિડર શાસક હતો. એટલે કાસિમ આ પ્રયાસ કરશે કે કંઈ પણ કહીને હું અંગ્રેજોથી થોડીક આઝાદી મેળવી લઉં. એટલે કાસિમ પોતાનું પાટનગર બંગાળથી ઉચકી બિહારમાં લેતો જશે, પટનાની આજુબાજુ. બક્સરની જગ્યા છે ત્યાં કાસિમ હવે પોતાને પાટનગર બેસાડી દેશે. એમ આઈ ક્લિયર? પણ હજી એક મોટી સમસ્યા હતી, જો તમને યાદ હોય તો, દસ્તકની. દસ્તક શું હતો? તો દસ્તક કંપની પાસે એક વિશેષ પરવાનગી, જેના દ્વારા કંપની અને એના જે બી અધિકારીઓ હતા એ મફતમાં વ્યાપાર કરતા બંગાળમાં. હવે તમે ઇમેજિન કરો, એક ભારતીય વ્યક્તિ છે સાહિલ નામનો, એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. આ એક વ્યાપારી છે અને બીજું છે કુટ નામનો, આયરકુટ, કોઈ બી નામ રાખી લો, અંગ્રેજી વ્યાપારી છે. આ બંને જો કોઈ પણ વસ્તુ ભારતમાં ખરીદશે
આને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી અને આ દુનિયાભરનો ટેક્સ ભરી રહ્યો છે. ક્લિયર? અને ધારો કે ભારતમાંથી કપાસ ખરીદ્યો અથવા તો કાપડ ખરીદ્યો, જે બી ખરીદતો કપાસ કે કાપડ ખરીદશે તો આની પાસે જે કપાસ અને કાપડ આવે છે એ સસ્તો રહેશે કેમ કે કોઈ ટેક્સ નથી ભરવું અને આનું મોંઘું રહેશે. તો જ્યારે આ લોકો બહાર વ્યાપારીઓને વેચવા જાય, આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારીને વેચવા જાય તો આની વસ્તુઓ વધારે વેચાશે અને આની નથી વેચાતી. પ્રોબ્લેમ હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની મફતમાં વ્યાપાર કરી હતી, સાથે સાથે એના દરેક અધિકારીઓ બી મફતમાં વ્યાપાર કરી રહ્યા હતા. મીર કાસિમ આ વ્યવસ્થાને તોડવાનો પ્રયાસ કરે છે. એને ઘણીવાર ગવર્નર જનરલ પાસે રિક્વેસ્ટ મોકલી કે પ્લીઝ આવું ના કરો, તમે એટલીસ્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ફ્રી વ્યાપારનો દરજ્જો મળ્યો છે, અધિકારીઓને તો નહીં. એનાથી જે લોકલ વ્યાપારીઓ હતા એ નુકસાનમાં જઈ રહ્યા હતા અને ભારતનો વ્યાપાર ખતમ થતો હતો. હવે મીર કાસિમ એક નવાબ છે જેને પૈસાની જરૂર પડે છે. આ લોકો તો ટેક્સ આપતા નથી, આમની વસ્તુ વેચાતી નથી, તો મીર કાસિમ પાસે કોઈ બી રીતે પૈસા નથી આવતા. જેમ તમને યાદ છે કે બંગાળ સૌથી સમૃદ્ધ પ્રાંત હતો, એની ટેક્સની આવક પ્રમાણે ખર્ચો બી તો હશે. એક બાજુ મીર કાસિમ ખર્ચો કરી રહ્યો છે અને એની આવક બંધ થઈ ગઈ છે. આ બધી પ્રક્રિયાથી કંટાળીને મીર કાસિમે એક આદેશ પારિત કરી દીધું અને એ આદેશમાં કીધું કે હવેથી કોઈને પણ ટેક્સ આપવાની જરૂર નથી, કેમ કે એમ બી એની પાસે કોઈ ઇન્કમ તો હતી નહીં. પણ મીર કાસિમના આ ડિસિઝનના કારણે દસ્તકનું મહત્વ જ ખતમ, કેમ કે દસ્તકના લીધે અંગ્રેજો સસ્તામાં વસ્તુ મેળવી લેતા હતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સસ્તામાં વેચી શકતા હતા. પરંતુ હવે મીર કાસિમ કહી રહ્યો છે કોઈનો કોઈ ટેક્સ નથી આપવો. ઓટોમેટિક ભારતીય વ્યાપારીઓ જેના સંગઠન વધારે સારા હોય ભારતીયો સાથે, એની વસ્તુઓ સસ્તી મળવા લાગશે, એનો વ્યાપાર વધવા લાગ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની આનાથી નારાજ થઈ. એને વારંવાર મીર કાસિમને મેસેજ મોકલ્યો કે આ ડિસિઝન પાછો લઈ લો, પણ કાસિમ હવે બહુ દૂર બિહાર પાસે જઈને બેઠો છે અને એ સાંભળવાનો નથી. સંઘર્ષ હજી થોડુંક અઘરું થઈ જશે કેમ કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની નુકસાનમાં જવા લાગી હતી, એનો વ્યાપાર નુકસાનમાં જતો હતો. સેમ ટાઈમ તમને યાદ હોય તો દક્ષિણ ભારતમાં યુદ્ધ ચાલી રહ્યું છે, કર્ણાટિકનો તૃતીય યુદ્ધ, રાઈટ? એટલે એક બાજુ કંપની યુદ્ધમાં જોડાઈ છે, એને પૈસાની જરૂર છે, બીજી બાજુ કાસિમના આદેશના લીધે એમના પૈસાની આવક ઘટી ગઈ છે. એટલે દસ્તકના વિરોધી આ જે આદેશ હતો આ યુદ્ધનો મુખ્ય કારણ બને છે, ઇમિડિયેટ કારણ. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અટેક કરી દેશે પટના ઉપર. પટના બિહારનો પાટનગર, બક્સર એની આજુબાજુનો એરિયા છે, ત્યાં અટેક કરશે. અટેકનું મુખ્ય કારણ તમને ખબર છે, દસ્તક અને નવાબને પદથી હટાડવું. પટના ઉપર જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અટેક કરે છે, આ પહેલો યુદ્ધ હતો જે કોઈ બી એક્ઝામમાં મિસિંગ છે. તમારી બુક્સ આ દેખાડી રહી છે કે મીર કાસિમે યુદ્ધની શરૂઆત કરી છે. બુક્સ કહે છે કે મીર કાસિમ આ બધાના નવાબ સાથે અને મુગલ સાથે મળીને યુદ્ધ કરે છે. આ અધૂરો સત્ય છે. મીર કાસિમ એ યુદ્ધ નથી કર્યું, એને યુદ્ધ સામે લડ્યો છે, એટલે કે પોતાનું ડિફેન્સ કર્યું છે. કેમ કે કાસિમને ખબર હતી મારી હિંમત નથી, હું અંગ્રેજોને હરાવી દઉં. પણ અંગ્રેજો જ્યારે પટના ઉપર આક્રમણ કરશે ત્યાં પરિસ્થિતિઓ બદલાઈ જશે. આ ખતરનાક આક્રમણ હતું, ઘણી બધી જાનમાલની હાનિ થઈ. ત્યાં એક ઇન્ટરેસ્ટિંગ ઘટના બની છે જેને બુચર ઓફ બક્સરના નામે ઓળખવામાં આવે છે. બુચર ઓફ બક્સર આ એક જર્મન વ્યક્તિ હતો અને નામ અલગ હતું, વોલ્જર કરીને નામ હતું, વોલ્ટમેર કરીને, પણ ભારતમાં એને સુમેરો કહેતા. સુમેરો એની એક નિકનેમ હતી, એના ઉપરથી નામ સુમેરો રાખી દીધું. આ વ્યક્તિ નવાબની આર્મીમાં હતો, જર્મન વ્યક્તિ છે, રાઈટ? અને આની હેઠળ જે સેના હતી આની પાસે એ ફ્રેન્ચ સેનાઓ હતી, કેમ કે હવે નીચે યુદ્ધ ખતમ થઈ ગયો છે કર્ણાટિકનો, ફ્રેન્ચ હારી ગયા છે, જે સેના બચી હતી એ બધા ઉપર આવી ગયા. આઈ હોપ તમે સમજી રહ્યા છો. અને એ સેનાનું નેતૃત્વ કરી હતો સુમરો, રાઈટ? સુમરોએ શું કર્યું, આ યુદ્ધમાં એને 150 અંગ્રેજોને બંદી બનાવી લીધા. અંગ્રેજોને યાદ રાખજો કોને કર્યા છે. અને ઇતિહાસની સૌથી ખતરનાક ઘટનાઓમાંથી એક બની, સુમેરોએ આ 150 લોકોને એક સાથે ગળું કાપીને મારી નાખ્યું. ત્યારથી સુમરન ટાઇટલ મળ્યું હતું ધ બુચર ઓફ બક્સર, બક્સરનો હત્યારો, કેમ કે 150 લોકોને મારી નાખ્યો હતો.
શું લાગે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની આને મૂકશે કે નહીં મૂકે? જીવતો મૂકશે? આની ડિપ્લોમેસી એટલે જ ગજબની છે, તોય આ જીવતો રહ્યો. ઇવન એટ ધ એન્ડ આ ઈસ્ટ ઇન્ડિયા તરફના પક્ષમાં જતો રહેશે. અને આ વ્યક્તિ એક નાચ ગર્લ, અંગ્રેજો નાચ ગર્લ કહેતા, આપણા ત્યાં જેને આપણે તવાફો કહેતા, તવાફ હતી એક નાચ ગર્લ, એની સાથે પ્રેમ થઈ જાય છે સુમેરોને અને એની સાથે લગ્ન કરશે. ભારતના ઇતિહાસમાં એકમાત્ર કેથોલિક મહિલાએ ક્યાંક શાસન કર્યું છે, યાની વાઇફ બેગમ સુમરો. હિસ્ટ્રી બુક્સમાંથી આ પૂરું પર્સપેક્ટિવ ગાયબ છે બેગમ સુમરો વિશે, પણ એક્ઝામ્સમાં બને છે આ ક્વેશ્ચન કે બેગમ સુમરો કોણ હતા. એ સુમરાઓની વાઇફ હતી, જે એકચ્યુઅલી એક ડાન્સિંગ ગર્લ હતી, જેને આપણે આજે તવાઇફો કહીએ છીએ. એના પ્રેમમાં પડી એની સાથે લગ્ન કરે છે. અને એ બેગમ એવી ખતરનાક સાહેબ કે સુમેરો સાથે સંપૂર્ણ જીવન યુદ્ધમાં સાથે રહી છે. જ્યારે સુમેરો અહીંયા 150 લોકોને મારી દેશે, પરંતુ અંગ્રેજોના આક્રમણના કારણે હારી જશે, તો સુમેરો ત્યાંથી ભાગે છે. ત્યારે એની બેગમ પણ એની સાથે ભાગી જાય છે. અને આ લોકો પાસે 3000 જેટલી પોતાની સેના હતી, ફ્રેન્ચ સેના. અને ફાઇનલી જ્યારે યુદ્ધને બધું પતી જશે, આ બધા જેને નિવાસ કરવા લાગશે બક્સર, અને આ બક્સર ઉપર પ્રોપર શાસન કરે છે. બેગમ સુમરો ભારતના ઇતિહાસની એકમાત્ર મહિલા જે કેથોલિક ધર્મની હતી, હિન્દુ કન્વર્ટ થઈ ગઈ હતી કેથોલિકમાં, કેથોલિક ધર્મની મહિલા જેને ભારતમાં શાસન કર્યું. અને આ શાસન ખતરનાક હતું, બહુ લાંબુ ચાલ્યું છે. આજે ઇતિહાસ બેગમ સુમરોને ભૂલી ગયો. ક્રૂરતા એવી ખતરનાક કે એની 2 દાસીઓના વિરુદ્ધ જવાનો પ્રયાસ કર્યો હતો, તો 2 દાસીઓને જીવતો જમીનમાં ગાડી દીધું. અને એને જ્યાં દાટ્યું હતું ને, એ દાટ્યાની ઉપર કુર્સી લગાવીને હુક્કો પીતી હતી કે કોઈ ખોલીને કાઢી ના લે. ખતરનાક મહિલા હતી. પહેલી એવી મહિલા જે ખાલી બોલા યુદ્ધ મેદાનમાં જઈને વચ્ચે ડોલીમાં પાલકીમાં બેસે ને ત્યાંથી આદેશ આપે, ઓલા ઓય માર પેલા માર. જરૂર પડે તો મેદાનમાં ઉતરતી બેગમ સુમરો. આટલી પાવરફુલ કે એક સમયે આ મિડ પોઈન્ટ હતી ઇન્ડિયન્સ અને બ્રિટિશ વચ્ચે. અને આને અંગ્રેજો સાથે સંધિ બી કરી. એ જ અંગ્રેજો જેના 150 લોકોને આલ્કોહોલ મારી નાખ્યું હતું, એની સાથે સંધિ કરી. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, એના જીવનના અંત સુધી એ રાણી બનીને મરી. જે ઇતિહાસમાં એક એવી ઘટના છે સાહેબ કે કોઈને યાદ જ નથી કે આવું કઈ થયું હશે. ભારતમાં આવા લોકો પણ હતા, 150 અંગ્રેજોને મારીને જીવતા રહ્યા. ઇવન સુમરો બી બીમારીથી મર્યો છે, એ કોઈ યુદ્ધમાં નથી મર્યો, એ બી જીવતો રહ્યો. 1778 સુધી જીવતો રહેશે, યુદ્ધના 14 વર્ષ બાદ પણ. હા, થોડાક સમય એને ભાગવું પડ્યું હતું, પણ પછી બધું મેન્ટેન કરી અંગ્રેજો સાથે મિત્રતા કરી લીધી. આ ઘટના ઇન્ટરેસ્ટિંગ ઘટના છે, જેને બક્સરનો નરસંહારના નામે ઓળખવામાં આવે છે. આ પ્લાસી અને બક્સર પહેલા થાય છે. 1764 ની ઘટના છે. અંગ્રેજો પટના ઉપર આક્રમણ કરશે. કેમ કે મારો એક ક્વેશ્ચન દરેક ટીચર અને દરેક વિદ્યાર્થીને છે, તમે જ્યારે કહી રહ્યા છો કે મીર કાસિમે અવધ સાથે મિત્રતા કરી, મારો ક્વેશ્ચન છે મીર કાસિમ અવધ પહોંચ્યો કઈ રીતે? બુક્સ નથી લખતી. મીર કાસિમ અવધ પહોંચ્યો હતો કેમ કે પેલા પટનામાં હતો. જ્યારે પટના ઉપર આક્રમણ થાય છે, તો એ પટના છોડીને ભાગશે અવધના નવાબ પાસે. આઈ હોપ યુ ગાઈઝ આર ગેટિંગ માય પોઈન્ટ. શ્યોર? આ પૂરી કહાની સમજ પડી ગઈ તમને? તો પટનાના આક્રમણ બાદ આ અવાજ ક્યાંથી આવે છે? કોઈનો ફોન છે? નો, બહારથી આવે છે? બહારથી આવે છે, કોઈ વાત નહીં. ઓકે, કોઈ વાંધો નહીં. ત્યારબાદ હવે આજ મીર કાસિમ જે પહેલા પટનામાં પોતાનું પાટનગર બનાવીને બેઠો હતો, એ યુદ્ધના ડરથી કરોડો રૂપિયા લઈ, કેમ કે એની પાસે પૈસા બહુ હતા, બંગાળનો રાજા હતો, કરોડો રૂપિયા લઈ અને નાની અમથી સેના લઈને એ ભાગીને પહોંચશે અવધ પાસે. ક્વેશ્ચન આ છે કે અવધને આમાં શું ઇન્ટરેસ્ટ છે? એ શું કામ અંગ્રેજોનો ઉડતો તીર લેશે પોતાની ઉપર? અહીંયા તમને અવધની કહાની સમજવી પડશે. અવધના રાજા કોણ હતા? નવાબ સુજાઉદ્દૌલા જ હતા ને. સુજાઉદ્દૌલા એક ઇન્ટરેસ્ટિંગ ફિગર છે ભારતના ઇતિહાસમાં. જ્યારે આ બધું થઈ રહ્યું છે, એ સમયે બહુ જ મોટી ઘટના બની ભારતમાં, જેના વિશે હું આગળ તમને ભણાવીશ. આજે ખાલી સમરી આપી દઉં. સમય હતો 1761. એક આક્રમણકારી અહમદ શાહ અબ્દાલી, આ વ્યક્તિ આક્રમણ કરે છે ભારત ઉપર. મુખ્યનો કેન્દ્ર હતો મુગલ નવાબ. મુગલના નવાબ કોણ છે?
सॉरी शाह आलम द्वितीय, शाह आलम द्वितीय। મારી વાત ધ્યાન સમજો, લિંક નહીં બેસતો તો લોચો પડી જશે ભાઈ। શાહ આલમ દ્વિતીય આ હતા મુગલના નવાબ। આમના ઉપર અહમદ શાહ અબ્દાલી આક્રમણ કરે છે। સિમ્પલ કારણ, અહમદ શાહ અબ્દાલી કોઈ રાજા નથી, એ શાસન કરવા નથી આવ્યો, એ લૂંટોરે હતો। એનો એક જ ઉદ્દેશ હોય, કોઈ બી જગ્યાએ આક્રમણ કરે, બધું લૂંટી લે, મહિલાઓને કેપ્ચર કરી લે, એના ધન કેપ્ચર કરી લે, લઈને ભાગી જાય, પુરુષોને ત્યાં ત્યાં માર નાખે પૂરું ગામ। એવું કહેવામાં આવતું જ્યાં અહેમદ શાહ અબ્દાલી એકવાર જતો રહે ને, એ ગામને એ રણમાં બદલી દીધો, કોઈ જીવતું ના વચ્ચે। એ દિલ્હી પર આક્રમણ કરવા જશે અને આમાં કોઈ ભૂમિકા મરાઠાઓની નહોતી, પણ મરાઠાઓ એ વખતે પેશવાની હેઠળ હતા, તેમની એક મહત્વકાંક્ષા જાગી। એમણે એવું પ્લાન કર્યું કે જો આપણે મુગલ બાદશાહને અબ્દાલી સામે બચાવી લઈએ તો મુગલ બાદશાહ આપણો માણસ બની જશે, એટલે દિલ્હીની કમાન આપણા હાથમાં, અને જેના હાથમાં દિલ્હીની કમાન એના હાથમાં પૂરા ભારતની કમાન। એટલે મરાઠાઓએ એક પ્લાનિંગ કરી, કંઈ પણ કરીને નવાબને પોતાના પક્ષમાં લઈ લો, પક્ષ એટલે એના પોતાના હાથની કઠપુતલી બનાવી લો, અને આ કરતા જ પૂરી દિલ્હી તમારા ઉપર, એટલે પ્રેક્ટિકલી મરાઠા પૂરા ભારત ઉપર રાજ્ય કરવા લાગશે। એટલે મરાઠાઓ આ યુદ્ધમાં શાહ આલમ દ્વિતીયના સંરક્ષણમાં આવી જશે। આ આવશે સંરક્ષણ માટે મરાઠાઓ। યુદ્ધ થાય છે। ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ હતી કે મરાઠાઓને ભારતમાં એક પણ મિત્ર નથી મળતો। મરાઠાઓએ રાજપૂતોને કીધું કે મિત્રતા કરો, પણ રાજપૂતો મારાથી કંટાળી ગયા હતા મરાઠાઓથી, કેમ કે મરાઠાઓ સતત આક્રમણ કરીને પૈસા વસૂલ કરતા હતા। ચોથ અને સરદેશમુખી સિસ્ટમ છે, એટલે મરાઠાઓને કોઈ ના મળ્યું। મરાઠાઓથી કોઈ ડરતું હતો તો એ હતું સુજાઉદ્દૌલા, કેમ કે અહીં થોડુંક ધર્મનો એંગલ આવી જશે। એક મુસ્લિમ સલ્તનત હતી અને મરાઠા હિન્દુ સલ્તનત છે। સુજાઉદ્દૌલાને ડર આ હતું કે જો મરાઠાઓના હાથમાં મુગલ બાદશાહ આવી ગયો તો પ્રેક્ટિકલી અવધ ખતમ, કેમ કે અવધ એ જ એરિયામાં રાજા હતો। આઈ હોપ સમજી રહ્યા છો તમે, બોર નથી થયા બેટાજી? એક્સપ્રેશન તો બોરવાળા આપે છે, ક્લિયર? અવધને મુખ્ય ડર મરાઠાઓનો છે કે જો મુગલ એના હાથમાં એટલે આપણી સલ્તનત તો ગઈ, કેમ કે નામ માટે તો અવધ મુગલના હેઠળ જ કામ કરતો હતો, તો હવે અવધને મરાઠાના હેઠળ કરવું પડશે। એટલે ઇન્ટરેસ્ટિંગ મૂવમાં અવધના રાજા સુજાઉદ્દૌલા એ જતા રહેશે અહમદ શાહ અબ્દાલીના પક્ષમાં, આના પક્ષમાં અવધ આવી જાય છે, કેમ કે સુજાઉદ્દૌલાને ખબર છે અબ્દાલી આવશે, મરાઠાઓ સાથે લડશે, મરાઠાને હરાઈ તેમને લૂંટી, એ તો પાછો જતો રહેશે। પછી શરૂ થશે મારી ગેમ, કેમ કે હવે મુગલ બાદશાહ એકલા, અને જ્યારે અબ્દાલી એને મારવા જશે ત્યારે હું બચાવી લઈશ। અને એક્ઝેક્ટલી આ જ ઇતિહાસમાં થાય છે 1761 ની અંદર। અહમદ શાહ અબ્દાલી આક્રમણ કરશે, મરાઠા હારી જાય છે। મરાઠાના હારવા બાદ અબ્દાલી સાથે સંધિ કરી સુજાઉદ્દૌલા મુગલ બાદશાહને પોતાની પાસે રાખેલી છે। હવે તમે વિચારો, પૂરા દેશનો બાદશાહ એ સુજાઉદ્દૌલાના ઘરે પેન્શન પર ટક્યો છે, અને આ રીતે સુજાઉદ્દૌલા પ્રેક્ટિકલી પૂરા દેશનો બાદશાહ બની ગયો, રાઈટ રોંગ? અને પોતાને મસીહા ઓફ ઇસ્લામ, મતલબ તો ઇસ્લામના રાજ્યનો સંરક્ષણનું નામ આપી દીધું કે જો મેં બાદશાહ બચાવ્યું છે, ઇસ્લામના રાજ્યનું હું સંરક્ષક છું। અને એ સુજાઉદ્દૌલા પાસે જ્યારે પહોંચે છે મીર કાસિમ, હવે આનું તમને બેકગ્રાઉન્ડ ક્લિયર છે? સુજાઉદ્દૌલા કોણ? હવે સમજવાની મજા આવશે, બાકી સુજાઉદ્દૌલા નામ આવે આવીને જતો રહે, વિધનતા કોણ હતું, ક્યારે આવ્યો, ક્યારે જતો રહ્યો, ક્લિયર? આની પાસે પહોંચશે મીર કાસિમ। હવે સુજાઉદ્દૌલા, ક્વેશ્ચન, કેમ ઉડતો તીર લેશે? 4 થી 5 કારણો હતા। પહેલો, મીર કાસિમે સુજાઉદ્દૌલાને એક પ્રોમિસ કર્યો કે જ્યાર સુધી આ પ્રોગ્રામ ચાલશે, એટલે અંગ્રેજો પર આક્રમણ, હું તમને દર મહિને 11 લાખ રૂપિયા આપીશ। ઓબ્વિયસલી એની પાસે હતા, કાસિમ પાસે પૈસા બહુ હતા, અને દૌલાએ જોઈ લીધું હતું। એક તો પૈસાની લાલચ, 11 લાખ દર મહિને। બીજું, કાસિમની જો મદદ કરશે સુજાઉદ્દૌલા તો કાસિમ એક મુસ્લિમ રાજ્ય છે, રાઈટ ઓર રોંગ? એની જે પ્રાઇડ હતી કે મુસ્લિમોનો સંરક્ષક, એ હજી વધી જશે, અને જો એ કાસિમને સંરક્ષણ આપી દે તો કાસિમ બી તો એના હાથનું રમકડું જ બની જશે ને। તો પૂર્વમાં કાસિમ, પશ્ચિમમાં મુગલ, કેન્દ્રમાં અવધ,
અને અવધ પ્રેક્ટિકલી પૂરા ઉત્તર ભારતનો રાજા બની જશે. તો એનો સામ્રાજ્ય વિસ્તારનો પ્લાન હતો કે કાસિમને પોતાના હાથનું રમકડું બનાવી લેશું. મુગલ નવાબ તો ઓલરેડી 61 માં બની જ ગયો છે, તો પૂરો ઉત્તર ભારત મારો. અને પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કલકત્તા અને બંગાળનો દરિયાકાંઠો વ્યાપાર પૂરો મારો. હું ફ્રીમાં વ્યાપાર કરીશ, દુનિયાભરના પૈસા કમાઈશ, જેમાં અત્યારે ટેક્સ ભરવા પડતા હતા. આઈ હોપ યુ ગાઈઝ આર ગેટિંગ માય પોઈન્ટ. શ્યોર? ઓકે દેન. ચોથો બી એક કારણ હતો. ચોથો કારણ તો સુજાઉદ્દૌલાની લાલચ. એક તો પૈસાની લાલચ હતી, એમ્પાયરની લાલચ હતી, મુસ્લિમ કિંગડમ બનાવવાની લાલચ હતી, અને એક દૂર સુધી જોઈ શકે એવો વ્યક્તિ હતો. એને જોઈ લીધું હતું કે અંગ્રેજોએ પ્લાસીમાં શું કર્યું છે, અને જો કાસિમ હારી જશે તો અંગ્રેજોની સીમા ડાયરેક્ટ મારી સીમા સાથે જોડાઈ જશે. એટલે નેક્સ્ટ હું છું. આ સુજાઉદ્દૌલા જાણતો હતો, નેક્સ્ટ હું જ છું. એટલે એને વિચાર્યું કે હું કાસિમની મદદ કરીશ. ક્લિયર? આવી બધી પરિસ્થિતિઓમાં જ્યારે કાસિમ ભાગીને આવશે અવધમાં, તો સુજાઉદ્દૌલા કહે છે આવી જાવ, વાંધો નહીં, સ્વાગત છે તમારો. હવે અવધમાં પહોંચ્યા બાદ કાસિમ અને સુજાઉદ્દૌલા વચ્ચે સંધિ થઈ જશે કે આપણે બંને મળીને આક્રમણ કરીશું. સેમ ટાઈમ પર મુગલ નવાબ તો ત્યાં જ બેઠો છે, એટલે એની પાસે પ્રેક્ટિકલી કોઈ આર્મી હતી જ નહીં. તો મુગલ નવાબ તો નામ માટે જ સામેલ થયો છે. ક્લિયર? અને આ રીતે આ ત્રણ લોકોનું એક સંગઠન બનશે. ભારતમાં પ્રથમવાર ત્રણ મોટી શક્તિઓ એક સાથે, અને અંતિમ વાર ત્રણ મોટી શક્તિઓ એક સાથે મળશે અને એક વિદેશી શક્તિ સામે લડવા જઈ રહ્યા છે. આર્મીની સ્ટ્રેન્થ આ ત્રણની કદાચ 60,000ની આજુબાજુ હતી, અને અંગ્રેજોની 8 થી 9,000. જો આમ દૂરથી જોઈએ તો ક્લિયર કટ હતું કે આ લોકો જીતી જશે અને અંગ્રેજો હારી જશે. અને જો તમારે રિયાલિટી, અને એક બાજુ આ થઈ રહ્યું છે, બીજી બાજુ શું થશે? પટનાની અંદર તમને આટલી સ્ટોરી ક્લિયર છે, બોર્ડ તો નહીં તમે એવું તો નથી ને? હા, મને છે ને ખાસું ટેન્શન હોય કે હિસ્ટ્રીમાં લિંક બેસી ના બેસી. એક બાજુ આ બધું થઈ રહ્યું છે, બીજી બાજુ પ્રથમવાર ઇંગ્લિશ આર્મીમાં વિદ્રોહ થઈ જાય છે. જે ભારતીય આર્મીમાં હતા અને એના સૈનિકો, એ બંને વિદ્રોહ કરી લીધું. કેમ? કે ગયા યુદ્ધમાં અમને જે ભત્તા મળવા જતા, ભત્તા એટલે પૈસાનો ભાગ, જે લૂંટ થઈ હોય એમાંથી પૈસાનો ભાગ સૈનિકોને મળે, એ તો અમને મળ્યું નથી. તો ભટ્ટાને લઈને ત્યાંના સૈનિકોએ વિદ્રોહ કરી દીધો. એક બાજુ આટલી મોટી એક સેના તૈયાર થઈ ગઈ છે, બીજી બાજુ અહીંયા વિદ્રોહ થઈ રહ્યો છે. અંગ્રેજી જનરલ એ વિચાર્યું કે હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી મરવા સિવાય. નામ હતું હન્ટર. ઓકે, એ સુસાઇડ કરવાના પ્લાનમાં હતો, પણ એને પછી એક લાસ્ટ સ્ટેપ લીધું. એને શું કર્યું? જેટલા અધિકારીઓ વિરોધ કરી રહ્યા હતા એ બધાને પબ્લિકમાં, બધાની સામે પેલા પરેડ ગ્રાઉન્ડ પર બોલાવ્યું, પૂરી સેનાને તોપની સામે બાંધીને ઉડાડી દીધું. આ જોઈને બાકીના સૈનિકો ડરી ગયા કે ભાઈ સાહેબ, આ વ્યક્તિ નથી, જાનવર છે. થોડાકને પ્રાણીઓની સામે ફેંકી દીધું પબ્લિકલી ખાવા માટે, થોડાકને તોપની સામે ઉડાડી દીધું કે હવે કરો કોઈ વિદ્રોહ. ઇન્ડિયન સાથે આ કરે છે. જે યુરોપિયન સેના હતી એને લાલચ આપી કે જો તમે વિરોધ કરશો ને તો બધા પૈસા ભારતીયોને મળી જશે, તમે જોતા રહી જશો. કોઈ વિરોધ ના કરો, યુદ્ધ થવા દો, પછી તમને આપી દે, ભારતીય લાત મારી દેશો. આ રીતે યુરોપિયન સાઈડમાં જતા રહ્યા, ભારતીય આર્મીને ડરાવી દેવામાં આવી, અને એની પાસે નાની આર્મી પણ ફૂલ ડરેલી આર્મી ઉભી થઈ ગઈ. એટલે સુસાઇડ મિશન કહેવાય ને. કેમ કે આ વખતે જે આને ટ્રાય કર્યું હતું એ ટ્રાય સૌથી સિવિયર હતો. જો ત્યાં લોકોમાં ગુસ્સો આવી જાત ને વિદ્રોહ થઈ જાત તો ત્યાં જ બધા બાંધીને માર નાખશે. અને એટલે તો આ બધા મહાન છે યોદ્ધાઓ આજે પણ અંગ્રેજોના યોદ્ધા હોય, કેમ કે લોકો જે સ્ટેપ્સ લેતા છે કોઈ બી યુદ્ધમાં ના લઈ શકે. બે આર્મી રેડી થશે, આક્રમણ કરવામાં આવે છે. હવે અહીંયા તમને થોડી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તો તમને મજા આવી જશે. અવધના નવાબ એટલા કોન્ફિડન્ટ હતા કે આ યુદ્ધ તો આપણે જીતવાના છીએ, ખાલી જવા માટે જઈએ છીએ, કે એને એની સાથે એની બીવી, ડાન્સર્સ, સંગીતકાર, ટેન્ટ બનાવવાવાળા, ખાવાનું બનાવવાવાળા બધાને લઈને ગયો. 60,000 લોકો ગયા હતા, એમાંથી 30,000 લોકો આ હતા. કોન્ફિડન્સ જુઓ કે હું જીતી જ જઈશ, કંઈ પણ થશે. 30,000 આવા લોકો સાથે પહોંચે છે. ક્લિયર? યુદ્ધ મેદાનમાં બે સેનાઓ ભેગી થશે. અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ રોલ મુગલ નવાબ ભજવવાનો છે. એને પહેલાથી ખબર છે કંઈ પણ થઈ શકે છે. એટલે એ કેવો જબરજસ્ત માણસ, એક બાજુ
એ બેઠો છે અવધની છાવણીમાં, બીજી બાજુ એક સિક્રેટ માણસ એને અંગ્રેજો પાસે મોકલી દીધું કે ભાઈ તમારી સાથે વાતચીત ચાલુ જ રાખવી છે, આપણે કોઈ સાથે દુશ્મની લેવી નથી, જે જીતશે મને રાખી લેજો, રાઈટ. તો એટલે શાહ આલમને ઇતિહાસ બહુ કાયર રાજાઓમાંથી એક ગણે છે. એને બંને બાજુ વાત ચાલુ રાખી, સૌથી ડિપ્લોમેટિક બાય ધ વે. યુદ્ધ સ્ટાર્ટ થાય છે અને અહીં એક નીતિ અપનાવવામાં આવી અને આ સૌથી ખતરનાક નીતિ હતી, ધ્યાનથી સમજજો. અંગ્રેજોને ખબર છે ને સેના નાની છે અને સામે ઘોડસવારો ગજબના છે, કેમ કે ત્યારે બી અંગ્રેજો પાસે ચાલતી સેના વધારે હતી, ઘોડસવારો હતા જ નહીં, રાઈટ. તો એ લોકો એક ચોરસ બનાવી લીધું જેમાં બધા સૈનિકો આમ ઉભા થઈ ગયા, કેમ કે બધી બાજુથી આક્રમણ થાય. અને રાજાએ પેલા કમાન્ડર એને ઓર્ડર આપ્યો કે જ્યાર સુધી 20 યાર્ડની અંદર ના આવી જાય, 20 યાર્ડ ખબર છે ક્લાસ જેટલું, આટલા નજીક ના આવી જાય ત્યાં સુધી તમે આક્રમણ ના કરતા. અંગ્રેજી સેના ડરી ગઈ કે શું મજાક કરો છો તમે યાર, શું છે 20 યાર્ડ સુધી ના આવી જાય આક્રમણ ના કરતા, એટલે અમારા માથે આવી જાય તો આક્રમણ કરશો. જેમ કે એની પાસે જે ગન હતી એ 1.5 કિલોમીટર સુધી ફાયર કરી શકતી હતી. તમે શું કીધું? નહીં, એકદમ નજીક આવવાનું. ઘણા બધા સૈનિકો વિદ્રોહ કરવા માંગતા હતા, પણ ટૂંક સમય પહેલા તોપની સામે ઘણાનો એક્સપિરિયન્સ થઈ ગયો હતો, એટલે આને સુસાઇડ મિશન કહેવાય છે, સુસાઇડ પ્લાનિંગ. આમ એક દિવાલ તૈયાર કરવામાં આવી. આમાં શાહ સુજાએ પોતાનો હથિયાર કાઢ્યો, સૌથી જબરો. શાહ સુજાની સૌથી ઇલીટ આર્મી, સૌથી ખતરનાક આર્મી, તો દુનિયામાં સૌથી સ્ટ્રોંગ આર્મીમાંથી એક હતી, એમાં હતા અફઘાન સૈનિકો, અને બીજા એના કરતા ખતરનાક નાગા બાબા, જેને નાગા સૈનિકો કહેવાય. એકચ્યુઅલી જે નાગા બાબા તમે જોશો એક સમયના સૈનિકો હતા જે નિર્વસ્ત્ર યુદ્ધ કરતા, શરીર પર ભસ્મ લગાડીને, અને એમની ટુકડી સૌથી આગળ આવી. અંગ્રેજી સેના અમને જોઈને ડરી જાય છે, એમને એવું કે અમે કોઈ સુપર નેચરલ સાથે યુદ્ધ કરી રહ્યા છીએ, કોઈ પ્રાકૃતિક નથી એવા સાથે. કેમ કે ત્યારે ઇંગ્લેન્ડમાં ઘણી બધી પેલી માન્યતાઓ હતી. એમને એવું થયું કે આ તો ભાઈ સુપર નેચરલ છે, ભૂત છે, કેમ કે આમ ભસ્મ લગાવેલા માણસો તલવાર લઈને દોડી જાય તો. અને એની પાછળ અફઘાન સેના ઘોડસવારો હતી. આ લોકો ઓલમોસ્ટ ડરીને મરવાના હતા, પણ ઓલાનો ઓર્ડર ફોલો ના કરે તો મરી જ જશે. મને કંઈક મગજ ચલાવ્યું હતું. જ્યારે 20 યાર્ડમાં સેના આવી ત્યારે કીધું ફાયર, અને ગોલી મારતા જ ઘોડાઓ પલટી ગયા, અને જે પહેલી લાઈન હતી એ બ્લોક થઈ ગઈ. તો પાછળથી જે લોકો ફૂલ સ્પીડમાં આવતા હતા, કેમ કે આ તો હવે આક્રમણના મૂડમાં આવી ગયા છે, એ લોકો એની સેના સાથે અથડાઈ થઈને પડવા લાગ્યા, અને કન્ટિન્યુ ફાયરિંગ ચાલુ રહી. આ એક સ્ટ્રેટેજીએ હજારો ઘોડસવારોને ખતમ કરી દીધું. હવે પ્રશ્ન આવ્યો, ભાગો. નવાબની સેના ફસાઈ ગઈ. નવાબ સ્માર્ટ છે, એ સેનામાં સૌથી પાછળ ઉભો હતો, એટલે જ ભારતીયો હાર્યા છે. ભારતના રાજાઓ સેનામાં પાછળ ઉભા રહેતા, અને અંગ્રેજી ગવર્નર જનરલ પણ મેદાનમાં આવીને લડતો આગળ. ને જેમ જોયું કે સેના પરાજિત થઈ ગઈ છે, યુટર્ન મારો, એ નદી ક્રોસ કરીને ભાગી ગયો. બીજી ઇન્ટરેસ્ટિંગ ઘટના, હું તમને અત્યારે સ્ટોરી કહું છું, પછી ફેક્ટ લખાઈ દઈશ, દરેક નામ બામ બધું લખાઈ દઈશ. નદી ક્રોસ કરતા જ એ ભાઈ સાહેબે પાછળ જઈને નદીનો પુલ ઉડાડી દીધો, એ પાછળથી બીજી સેના ના આવી શકે. પણ એ ભૂલી ગયો તો હું 30,000 તો ખાવાનું બનાવવા રાણીઓ લઈ ગયો હતો. આ શું, જયારે યુદ્ધમાં પેનિક થાય ને પહેલા આ ભાગવાન ચાલુ કરે. હવે આ લોકો ભાગવાન ચક્કરમાં બાકી સેનાઓને ભાગવાથી રોકી દીધું, બ્લોક કરી દીધું, કેમ કે સામાન એટલો હતો ક્યાંથી ઉચકશો. સમજી રહ્યા છો? એટલે જયારે નવાબની સેના પાછળ લડવા ગઈ તો એના જ લોકો છે અથડાઈ નીચે પડી ગઈ, અને કન્ટિન્યુ અંગ્રેજોની ફાયરિંગ ચાલુ થઈ, પાછળથી લોકો મારતા ગયા, અને નવાબ અંગ્રેજોની જગ્યા પોતાની સેનાને જ પેલી બાજુ નદીમાં પેક કરીને આવતો રહ્યો, એવું પુલ તેને ઉડાડી દીધો છે. એટલે ઇતિહાસકારો લખે છે કે ગોલીથી વધારે લોકો નદીમાં કૂદીને મરી ગયા હતા, ઉતરતા આવડતું નહોતું, ગોલી ખાતા ગયા, નીચે પડતા ગયા, મરતા ગયા. 30,000 જેટલા લોકો. શક્ય હતું આ મોટું. નવાબ આ બાજુ આવશે, સુજાઉદ્દૌલા આ બાજુ આવીને સૌથી પહેલા શું કામ કરશે ખબર? મીર કાસિમને બંદી બનાવી લેશે. સિમ્પલ રીઝન, મીર કાસિમ પાસે મોટો ખજાનો છે. મીર કાસિમે બધા પૈસા લાય પછી તને જવા દો.
કોઈક રીતે મીર કાસિમ આ બંધનથી છૂટીને ભાગી જાય છે. ક્લિયર? અને કાસિમ ભાગીને દિલ્હી ભાગી જશે અને ત્યારબાદ કાસિમનો જે અંત થાય છે એ વિચારવા યોગ્ય નથી. અંગ્રેજો પાસે સિમ્પલ વિકલ્પ હતો, કાસિમને માર નાખો. અંગ્રેજોને ભારતીયો માટે એક એક્ઝામ્પલ સેટ કરવું છે એટલે મારતા નથી, જીવ તો મૂકી દેશે, એની મદદ કોઈ નહીં કરશે. કાસિમનો અંતિમ સમય એવો ખતરનાક છે સાહેબ કે એને ભીખ માંગીને એ જીવતો. નવાબ ખાવા માટે ઘરે ઘરે જઈને ભીખ માંગતો. જ્યારે એ મરી ગયો તો દફનાવવા માટે જે કફન આવે ને એ ખરીદવા માટેના પરિવારના લોકો એની છેલ્લી બે જે સોલ વધી હતી એ સોલ વેચી અને કફન ખરીદ્યું. નવાબનો અંત આમ થાય છે. પણ હજી બે બચ્યા છે, શાહ આલમ II અને શાહ સુજા. ઠીક છે, શાહ સુજા દીપલ એક્ઝેક્ટલી. મુંગેર, રાઈટ બેટા, મુંગેર. આ બે વધ્યા છે. આમનું એક કરવું પડશે ને. અંગ્રેજોની એક ફિકરત હતી કે અંગ્રેજો જનરલી શું કરતા, કોઈને હરાવે તો એના પર કંટ્રોલ કરી લે, હે ને. અવધ સાથે એમને એક નવી નીતિ અપનાવી. કેમ કે યુદ્ધ જ્યારે થાય છે, દિવસ હતો 22 ઓક્ટોબર 1764. બરાબર ડેટ છે, ચેન્જ નથી કરવી. 22 ઓક્ટોબર 1764. શું થાય, આટલા બધા ફેક્ટ્સ હોય ને બેટા કે ક્યાંક કોઈના કોઈ માઇનર મિસ્ટેક થઈ જાય ત્યારે હું એવું એક્સપેક્ટ કરું કે બિંગ અ સિનિયર સ્ટુડન્ટ તમે જાતે કરેક્ટ કરી લેશો. એકદમ ડેટ, એકદમ ટાઈમ એ હું યાદ રાખવામાં અસમર્થ છું, કેમ કે મને દિવસમાં એટલું બધું યાદ રાખવું કે તમે ઇમેજિન ના કરી શકો. સવારે 3 કલાકના લેક્ચર લેવા હોય વિધાઉટ એની સોર્સ, સાંજે 3 કલાકમાં લેક્ચર લેવા વિધાઉટ એની સોર્સ, જેમાં એક એક માઇનર નામ, ગામ, શબ્દ, દિવસ, સમય બધું યાદ રાખવું, તેમાં એકાદ નાની એમથી મિસ્ટેક મંથમાં, ડેટમાં થઈ શકે છે. ત્યારે થાય તો કાં તો પોતે કરેક્ટ કરી લેજો, કાં તો મને બતાવી દેજો, હું કરેક્ટ કરી દઈશ. ક્લિયર? ડોન્ટ વરી, કેમ કે આટલા ફેક્ટ મને યાદ રહી શક્ય જ નથી, કોઈ બી હ્યુમન માઇન્ડમાં પોસિબલ નથી. 22 ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધનો દિવસ છે. ક્લાઇવ ફરી ઇંગ્લેન્ડથી ભારત આવવા રેડી થાય છે અને 65 થી 67 એ ફરીથી ભારતનો ગવર્નર જનરલ રહેશે. એટલે ક્લાઇવ ત્યાર સુધી ઇન્ડિયામાં આવી ગયો છે, હજી રસ્તામાં છે, એની નીતિઓ આવી ગઈ છે, પોલિસી એની આવી ગઈ છે. એટલે આ લોકોએ ખતરનાક પોલિસી બનાવી. આપણે શાહ સુજાને મારવો નથી અને એના રાજ્ય પર કબજો નથી કરવો. સિમ્પલ રીઝન છે. શાહ સુજાના રાજ પર કબજાનો મતલબ છે તમારી બાઉન્ડ્રી સીધું મરાઠાઓ સાથે જોડાઈ જશે. અને હજી અંગ્રેજો આ પરિસ્થિતિમાં નથી કે મરાઠાઓનો સામનો કરી શકે. અંગ્રેજો આ રિસ્ક લેવા નથી માંગતા કે બાઉન્ડ્રી આવે તો લોચો પડે. બીજું, કોઈ પણ રાજ્ય પર કબજો કરીને એ રાજ્યના સંરક્ષણનો ખર્ચ બી તમારા માથે જ આવશે, એવી રિસ્ક લેવાય તૈયાર નથી. થર્ડ મેઇન વસ્તુ હતી કે ઇન્ડિયામાં બી કોઈ દોસ્તો એને જોઈએ ને, બધા તો દુશ્મન થઈ ગયા છે, કાસિમ દુશ્મન, જાફર દુશ્મન, કરવું શું? રાઈટ? એટલે આ લોકો એક સૌથી ખતરનાક મૂવ ચાલ્યા. એને શાહ સુજાને હરાયા બાદ કીધું જા છોડ દઈએ, ચાલ ફ્રેન્ડશિપ કરીએ. અને એની સાથે અલ્હાબાદની સંધિ કરવામાં આવે છે. અલ્હાબાદની સંધિ પ્રમાણે શાહ સુજા અંગ્રેજોને દુનિયાભરના પૈસા આપશે. 50 લાખની આજુબાજુ અમાઉન્ટ નક્કી કરવામાં આવ્યું હતું. એ પૈસા આપવા પડશે. કેમ? યુદ્ધમાં થયેલ ખર્ચ. અંગ્રેજોની નીતિ તમે જુઓ, યુદ્ધ પત્તા સૌથી પહેલા પૈસા ઉપર દોડે, કેમ કે એ જ છે જેને ટકાઈ રાખશે. તો પૈસા લઈ લીધા. બીજું, એને કીધું કે હવે તમારા કંટ્રોલમાં આ જે અલ્હાબાદ છે એ તમારે મૂકવું પડશે. એ તમારે મૂકીને કોને આપવાનો? મુગલ નવાબને. કેમ કે મુગલ નવાબ ઓલરેડી પાર્ટી બદલી ચૂક્યો છે. અહીંયા શાહ સુજાની સેના પાછી વળી, ત્યાં મુગલ નવાબ પહોંચી ગયા અંગ્રેજો પાસે. ભાઈ સાહેબ બોલો શું વાંધો? તો હું તમારી સાથે છું. અને અંગ્રેજોએ મુગલ નવાબનું પૂરી શાહી ઠાઠ-બાઠથી સ્વાગત કર્યું. નવાબ એમનો પપેટ છે, નવાબને રહેવાની જગ્યા તો જોઈએ ને. જગ્યામાં બેસ્ટ ઓપ્શન હતું દિલ્હી મોકલી દો, પણ નહીં. એટલે નવાબને લઈ આવ્યા અવધ, અલ્હાબાદમાં, અવધથી કાઢીને. ને અલ્હાબાદના કિલ્લામાં એને બેસાડી દીધું. બેસ ભાઈ તું આરામથી, હવેથી તો અમારા કહેવા પ્રમાણે ચાલશે. એટલે અલ્હાબાદ અપાયું હતું કોની પાસેથી? અવધ પાસેથી. અલ્હાબાદ શાહ આલમ દ્વિતીયને
અને એને આપી દીધું ત્યાં જ પોતાની પેન્શન ઉપર રહેવા માટે. જા પેન્શન આપી છે, રહેજે શાંતિથી, ઇન્ટરફેર ના કરો તમારા મેટરમાં ક્યાંય. ક્લિયર? પૈસા બી લીધા અવધ પાસેથી અને એક પરપેચ્યુઅલ ફ્રેન્ડશિપ સાઇન કરી લીધી કે આપણે બી હંમેશા માટે દોસ્ત રહેશું. આ અંગ્રેજી ઇતિહાસમાં સૌથી સ્માર્ટ મૂવ હતું, સૌથી સ્માર્ટ. જો આક્રમણ કરી દીધું હોત તો અવધના લોકોના દુશ્મન બની જતા. આક્રમણ ના કરવાથી અવધના લોકો અંગ્રેજોના મિત્ર બની ગયા. કેમ કે અંગ્રેજો કેવી પિક્ચર દેખાડી કે મીર કાસિમ ક્રૂર હતો, 150 લોકોને મારી નાખ્યા, અમારા લોકોને કાપી નાખ્યો, અને અમે તો શાંતપ્રિય છીએ. ફાયદો શું થશે આનો ભવિષ્યમાં? અંગ્રેજી સેનામાં જે સૌથી વધારે લોકો ભરતી થયા છે એ થયા છે અવધથી. પૂરી અંગ્રેજી સેના અવધની બની હશે અને આ સેનાનો ઉપયોગ કરી એ મૈસૂર, મરાઠા અને બાકી બધાને હરાવશે. અંગ્રેજી સામ્રાજ્યમાં સૌથી સ્માર્ટ મૂવ ચાલવામાં આવ્યું, શાહ સુજા સાથે મિત્રતા કરી. પોપ્યુલેશન દુનિયાભરની હતી, ત્યાંથી આરામથી સેનામાં ભરતી થવા માટે લોકો મળી ગયા હતા. તમારે ક્લિયર? આ રીતે બક્સરનું યુદ્ધ ફાઇનલી સમાપ્ત થાય છે, જ્યાં અવધ અને અંગ્રેજો વચ્ચે એક શાંતિ સ્થાપિત થઈ ગઈ. અહીંયા એક નીતિ અપનાવવામાં આવી, જે નીતિને કહેવાય છે રિંગ ફેન્સની નીતિ. રિંગ ફેન્સની નીતિ. આ શું હોય? ધારો કે તમારો અંગ્રેજી સલ્તનત આ છે, તો ડાયરેક્ટ કોઈ મોટા સામ્રાજ્ય સાથે સીમા બનાવવા કરતા તમે અહીંયા આજુબાજુ લોકો સાથે મિત્રતા કરી લો. એક પ્રોટેક્શન લેયર, રાઈટ? જેમ કે અહીંયા બંગાળ અવધનો પ્રોટેક્શન, અહીંયા ઓડિશાનું પ્રોટેક્શન, એના નીચે કર્ણાટક છે જ. તો મરાઠાઓથી તમને સીધું સંરક્ષણ મળી જશે. ઓકે, રિંગ ફેન્સની નીતિના તહત અવધ સાથે મિત્રતા કરવામાં આવી અને એને ન્યુટ્રલ છોડી દીધું. કોઈ વાંધો નહીં, તમે જાઓ મોજ કરો. આ શાહ આલમનું શું કરવું છે? કહેવા માટે તો નવાબ જ હતા ને, પણ શાહ આલમ પાસેથી આ લોકો પરમિશન લઈ આવ્યા. શેની? કે હવેથી બિહાર, બેંગોલ અને ઓડિશા 3 રાજ્યોમાંથી કર વસૂલ કરવાની સત્તા અમને આપી દો, જે પહેલા નવાબ પાસે હતી. 3 રાજ્યથી કમ્પ્લીટ ટેક્સેશન પાવર એમની પાસે આવી જશે, રાઈટ? જેને નામ આપવામાં આવ્યું છે દીવાની સત્તા. કે મુગલ રાજા પાસેથી દીવાની સત્તા લઈ લીધી. તો મુગલ રાજા કીધું, સાહેબ બદલા મને શું મળશે? કંઈક થોડુંક, કે વાંધો નહીં, તમને અમે 26 લાખ રૂપિયા આપી દેશું વાર્ષિક રૂપે આના ભાગ તરીકે. ઓકે, હા, એક કામ કરજો, પણ અમને આ ટેક્સ ભેગું કરવા માટે, સંરક્ષણ માટે આર્મી રાખવી પડશે, ખર્ચો આવશે ને? હા, એ ખર્ચા માટે તમે અમને 50 લાખ આપજો. હું તમને 26 આપીશ, એ વસૂલના ખર્ચા માટે તમે મને 50 આપજો. ઠીક? એટલે દર વર્ષે હવે શાહ આલમ 24 લાખ એક્સ્ટ્રા આપશે. ક્લિયર? ત્યારબાદ એક વસ્તુ થઈ, તમે ચલો ટેક્સ તમે કલેક્ટ કરશો, બંગાળનો નવાબ કોણ બનશે? હાજી, કેમ કે કાસિમ તો ભાગી ગયો છે. અંગ્રેજો બીજા કોઈ ઉપર ભરોસો કરવા તૈયાર ન હતા, એટલે એમને પોતાના ઘરડાને પાછો બોલાવી, જાફર આવી જા. હવે જાફર સાથે પ્રોબ્લેમ આ છે સાહેબ કે જાફર ખતરનાક બીમારીથી ગ્રસ્ત થઈ ગયો હતો અને એના મનમાં એવી વસ્તુ હતી કે મેં મારા લોકો સાથે જે ધોખાધડી કરી છે સિરાજ સાથે, એના લીધે આ થયું છે. એટલી બેડ પર જ પડ્યો હતો, ક્યારે ઉભો જ ના થાય. એને બેડ સાથે જ ઉચકી લાઈન દરબારમાં બિહાડી દીધું. એકચ્યુઅલી એ પાલકીમાં જતો ને પાલકીમાં જ જતો, કેમ કે ઉભા થવાના લાયક નહોતો. અને એને બનાવવામાં આવ્યું નવાબ અને બધી જ જવાબદારી એને સોંપી દેવાની. જો ભાઈ, આ રાજ્યમાં ન્યાય, રાજ્યમાં પોલીસ, લો, પબ્લિક ઓર્ડર, આ બધું તારું કામ છે, વ્યવસ્થિત કરજે. નવાબ ઉપર જવાબદારી આપી દીધી. આને કહેવાય છે દીવાની અને આ કહ્યું હતું નિજામત. આ કામને નિજામત કહેવામાં આવે છે. તો નિજામત આપી દીધી નવાબને, દીવાની આવી ગઈ આમની પાસે. ઇન્ટરેસ્ટિંગ વાત છે. પૈસા વગર ન્યાય, પૈસા વગર આર્મી, પૈસા આની. એટલે સંપૂર્ણ કાર્ય માટે મીર જાફર આમના ઉપર નિર્ભર થઈ જાય છે.
મીર જાફરની ઉબર થઈ ગઈ હતી. એને વિચાર્યું કે આપણે કોઈ ધ્યાન આપવાની જરૂર નથી, મને મારા રેગ્યુલર પૈસા આપતા રહો, મને મોજ કરવા દો, દારૂ પીને સુવા દો, બાકી લોડ મને જોતું. એટલે બંગાળમાં એક દ્વિશાસન પદ્ધતિ શરૂ થાય છે, જેને આપણે ડ્યુઅલ ગવર્નમેન્ટ કહીએ છીએ. દ્વિશાસન અથવા તો ડ્યુઅલ ગવર્નમેન્ટ, જ્યાં એક બાજુ નિજામત નવાબ પાસે અને દીવાની કોની પાસે? અંગ્રેજો પાસે. બધા પૈસા, કોઈ જવાબદારી નહીં, બધી જવાબદારી, કોઈ પૈસા નહીં. આમાં ઇન્ટરેસ્ટિંગ આવું થયું, એને પૈસા બધા લઈ લીધા, જવાબદારી કોઈ ના નિભાવી, અને આને જવાબદારી જ કોઈ ના નિભાવી કેમ કે પૈસા હતા. ને આ બંને કિસ્સામાં પીડિત કોઈ થાય છે તો એ છે બંગાળ. આમ જ લખાય? બરાબર છે? અરે વાહ, સરસ. બંગાળ સૌથી પીડિત રાજ્ય, એક સમયનો સમૃદ્ધ રાજ્ય બંગાળ ધીરે 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 ખતમ થવા લાગ્યો, ગરીબી તરફ દોડી ગયો, લોકો ભૂખ્યા મરવા લાગ્યા, એની પાસે કોઈ સંસાધન વધતો નથી. એના જ કારણે 1772-73 સતત દુકાળ પડે છે, લાખોની સંખ્યામાં લોકો મરી જાય છે. એ વસ્તુ જોઈ અંગ્રેજી હુકુમતનો આદેશ આવશે કે ખતમ કરો બંગાળમાં સિસ્ટમ, કે ઓલો સિરાજુદ્દૌલા 2 વર્ષમાં મરી જ જાય છે, પાછો બીજું આવી જાય છે કે આ ખતમ કરો, અને પૂરા બંગાળ ઉપર અંગ્રેજો કબજો કરી લે છે. ક્લિયર? બંગાળનો ઇતિહાસ આ રીતે, જે એક સ્વતંત્ર સલ્તનત હતી, એના ઉપર અંગ્રેજો ભારતનો પ્રથમ પ્રદેશ એના પર ડાયરેક્ટ કંટ્રોલ કરશે, અને કલકત્તા ફોર્ટ વિલિયમ એ બની જશે એમનો મુખ્ય ગ્રહ, અને આવનાર 100 વર્ષ એ કલકત્તાથી બેસીને પૂરા દેશને કંટ્રોલ કરશે. યુદ્ધ, સંધિઓ બધું કલકત્તાથી થવાનું છે. આઈ હોપ યુ ગાઈઝ આર ગેટિંગ માય પોઈન્ટ. આમાં કંઈ પણ એવી વસ્તુ હોય જે ના સમજ પડી હોય, જેનો લિંક ના બન્યો હોય, મને જણાવી દો, પછી હું તમને લખાવીશ દરેક ફેક્ટ અને ફિગર, દરેક નીતિઓ બધું લખાઈ દઈશ, જે તમારી બુકમાં મિસિંગ છે. બાકી બધું તો છે જ તમારી પાસે. આમાં કંઈ બી ના સમજ પડી તો મને કહો. આ ભણાવવા માટે આજે મારી પાસે બહુ સરસ પીપીટી હતી, પણ હું ખોલવાનું ભૂલી ગયો. કાલ ભાઈ ટ્રાન્સલેટ કરી લીધો ભાઈ, જો તમને દેખાડો. તો કેવું જબરી જરૂરી જો. અરે યાર આ મેડમ આજે બી ના કરે, આજ થઈ ગઈ. ના ના કરી હશે, કંઈક ભૂલ થઈ હશે. કરાવ કરો પાછી એમને કહો. એક તો હશે ભાઈ, આમાં કંઈક ભૂલ થઈ છે. તો અલ્હાબાદની ટ્રીટીની આપણે વાત કરી હે ને, એમાં મેઇન શું વસ્તુ થઈ છે? અલ્હાબાદ અને કરા આપી દેવાનું. કરા એક જગ્યા છે હે ને, આ બંને નવાબને આપી દેશે, 50 લાખ રૂપિયા આપવા પડશે. બલવંતસિંહ એક જમીનદાર હતો જેને અંગ્રેજોને બહુ મદદ કરી હતી, એટલે બલવંતસિંહને એની જમીનદારી પાછી આપી દેવાની. શાહ આલમ તો શું કરશે? અલ્હાબાદમાં ચૂપચાપ રહેશે, કંપનીના પૈસે, અને ફરમાન આપી દીધું જેનાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે પૂરા બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની લઈ લેશે. ઠીક? એના બદલે 53 લાખ રૂપિયા નવાબ અંગ્રેજોને આપશે. ક્લિયર? ઓકે દેન. ફેક્ટ લખીએ. ચાલો, ઓનલાઈન ઓફલાઈન કોઈ વિદ્યાર્થીને કંઈ પૂછવું હોય તો પૂછી લો, પછી હું ફેક્ટ લખાવવા ઉપર આગળ વધું. જો સ્ટોરી તમને બધી ક્લિયર છે, સ્ટોરી નથી લગાવતો, ખાલી ફેક્ટ લખાઈ દઉં છું. ઠીક? જે પ્રિલિમ્સમાં પૂછાતું હોય. કયા નદી કાંઠે આ યુદ્ધ થયો હતો? પ્રિલિમ્સનો આ પ્રશ્ન બનશે. કઈ નદી હતી? હા, બક્સર નદીની એક જગ્યા છે. બીજા કોઈ? હુગલી. આ જ ભૂલ બધા કરશે. હોરા નદી. કઈ નદી છે? હોરા નદી. આ કોઈ બુકમાં નથી, એટલે જ્યારે એક્ઝામિનર ગાંડું થશે ને તો તમારી આમ ઇજ્જત કાઢશે. હોરા નદી આ ઈ જ નદી છે જેનો પુલ શાહ સુજા તોડીને ભાગી ગયો હતો અને એના સૈનિકો મરી ગયા હતા. એટલે આ પણ ઘટના બને છે એક્ઝામમાં. થોરા નદી ઘટના કહેવાય છે. ઓકે, તમને આમ કહેશે થોરા નદી ઘટના, દુર્ઘટના કયા યુદ્ધની વાત છે? બક્સરના યુદ્ધની વાત છે. દેન સેકન્ડ, મીર કાસિમનું શું થશે? તો મીર કાસિમ એક અત્યંત ગરીબીમાં દિલ્હીમાં નિવાસ કરવા લાગશે. ઠીક? નેક્સ્ટ, બુચર ઓફ બક્સર. બુચર ઓફ બક્સર નામ હતું વોલ્ટર. વોલ્ટર
વોલ્ટર, જેને પ્યારથી આપણે સુમરો કહેતા, સુમરો. બુચર ઓફ બક્સર નામ હતું વોલ્ટર, પ્રેમથી સુમરો કહેવાતું. અને એની બીવી હતી સુમરાવ બેગમ સુમરો, સમરુ બેગમ સમરુ આની બીવી હતી, જે ભારતની એકમાત્ર કેથોલિક શાસક છે. એના સિવાય ક્યારે કોઈ બન્યું જ નહીં. આ ભારતની એકમાત્ર કેથોલિક શાસક છે. ઠીક, નેક્સ્ટ. યુદ્ધ પહેલા શ્વેત વિપ્લવ અને સૈનિકોનો વિપ્લવ થયો હતો. ઠીક, રાની સુમરો વિશે સુમરો છે એના વિશે પ્રખ્યાત વાત. એના સૈનિકો, ઇવન અંગ્રેજોના સૈનિકો આવું માનતા કે આ ડાયન છે, આની પાસે ઓલી જાદુઈ ક્ષમતા છે, ત્યારે ગોળી મારો તો લાગે નહીં. પ્રખ્યાત વસ્તુ છે. ઇવન અંગ્રેજો ઇતિહાસકારોને મેન્શન કર્યું છે કે ગોળી મારતા તો એ લાગતું નહીં. અને આ જ મિસ ઇન્ટરપ્રિટેશન એને જબરો ફાયદો પડ્યો. ભાઈ તમે યુદ્ધ મેદાનમાં જઈને ઉભી રહી જતી કે જો મને ગોળી નહીં વાગશે, મારે તો વાગે. લોકો ડરતા, અને એના લીધે જ્યાં સુમરો જાય ત્યાં વિપક્ષના સૈનિકો હથિયાર નાખી દેતા હતા કે જાદુગરની આવી ગઈ છે, જાદુ કરી દેશે. એટલે ભારતમાં સીધી વાત કહું છું, યુદ્ધોમાં છે ને અફવાઓએ ખાસી ભૂમિકા ભજવી છે. અફવાઓ જેવી ભૂમિકા કોઈ નથી ભજવતું. સુમરાવના ક્લાસિકલ એક્ઝામ્પલ છે ભારતની અફવાઓનું. ક્લિયર લખજો. એને લોકો ડાયન માનતા, જેનાથી અફવાઓનો યુદ્ધ બી કહેવાય છે. ક્લિયર. બક્સર બાદ બંગાળમાં દ્વિશાસન સ્થાપિત થશે. અને બંગાળના કરના પૈસાઓથી અંગ્રેજો સંપૂર્ણ વ્યાપાર કરશે. આના પહેલા શું હતું? અંગ્રેજો ત્યાંથી સોના ચાંદી લઈ આવતા, આપણી પાસે કપાસ અને ચા ખરીદતા અને લઈ જઈને ત્યાં વેચતા હતા. હવે એમને સોનું ચાંદી લાવવાની જરૂર જ નથી. ઇન્ડિયાના ટેક્સના પૈસાથી વસ્તુ ખરીદશે, લઈ જઈને ત્યાં વેચશે, અને આને કહેવાય ડ્રેન ઓફ વેલ્થ, ભારતના પૈસાનો નિકાસ. અને ધીરે ધીરે પૂરા બંગાળનો વેલ્થ ત્યાં જતો રહેશે. ઇવન રોબર્ટ ક્લાઇવ જ્યારે પાછો જાય છે ફાઇનલી 1767 પાછો ઇંગ્લેન્ડ જતો રહેશે, ત્યારે એની પાસે આવક હતી લગભગ, એની ખાલી વેલ્થ 5 લાખ યુરો કરતા વધારે હતી. ઇંગ્લેન્ડના સમૃદ્ધ લોકોમાંથી એક ક્લર્ક હતો ઇન્ડિયાનો. એટલે એના ઉપર કેસ ચાલશે ઇંગ્લેન્ડમાં. કેસથી તો બચી જાય છે, પણ પછી 1778, આ તમને ઇતિહાસ હંમેશા રીતે થાય છે. ક્લાઇવ સૌથી શક્તિશાળી ખતરનાક વ્યક્તિ. 1778 ક્લાઇવ સુસાઇડ કરી લેશે. કોના માટે કમાઈને ગયો? આ જીવન અહીંયા યુદ્ધ કરે છે. ઇંગ્લેન્ડ ગયો તો શાંતિથી જીવીશ, ત્યાં તેને સુસાઇડ કરી લીધી. ઇતિહાસ શાસ્ત્ર શીખવાડે છે કે અતિશય લાલચ કરવી બી ખોટી વાત છે. અંત તો બધાનું મૃત્યુ સાથે જ થશે. અને બક્સરનો યુદ્ધ ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોથી લખાશે, કેમ કે 3 લોકોની કમ્બાઇન્ડ ફોર્સ, જે વખતની સૌથી શક્તિશાળી સત્તા હતી, એને અંગ્રેજો હરાવી દે છે. અને એને હરાવતા પ્રથમ પ્રદેશ અંગ્રેજોના હાથમાં આવી જશે, બંગાળ. અને બંગાળને મળતા જ, બંગાળ એ વખતે સૌથી કૃષિ પ્રધાન ક્ષેત્ર હતું, જ્યાંથી કૃષિ સૌથી વધારે થતી. એટલે વ્યાપાર બી એમના હાથમાં મળી ગયો, અને અંગ્રેજો હવે શક્તિશાળી થવા લાગ્યા. બંગાળના ફોર્ચ્યુન પર, બંગાળની સમૃદ્ધિ ઉપર અંગ્રેજોને સલ્તનતનું નિર્માણ કર્યું છે. અને એ જ બંગાળને કેન્દ્ર બનાવી હવે પૂરા દેશ ઉપર આક્રમણ કરવામાં આવશે, પૂરા દેશ ઉપર કબજો કરવામાં આવશે. ક્લિયર. બંગાળ ઉપર કબજો કરીને અંગ્રેજોને એક સૌથી સારી વસ્તુ મળી, સિપાઈ. ભારતીયો અંગ્રેજી સેનામાં સામેલ થવા લાગ્યા મોટા પ્રમાણમાં. ઓકે. અને બાદશાહ નામનો જે વ્યક્તિ હવે એના હાથમાં હતો, શાહ આલમ. એટલે જે બી ખરાબ શાસન થાય એ રાજાના નામે. તો એનાથી શું થશે? ધીરે ધીરે ભારતીયોના મનમાં અંગ્રેજો પ્રત્યે સહાનુભૂતિ અને એના પોતાના રાજાઓ પ્રત્યે નફરત જન્મ લાગવા લાગી. અંગ્રેજો કહેતા, જુઓ અમે તો કેવા ડાયા છીએ, અમે તમારા માટે બધું કરવા, તમારા નવાબ જ ખરાબ છે, ન્યાય આપવાનું કામ કરું છું એનું, એ નથી આપતું. રાઈટ.
એટલે આ જે ઘટનાઓ બની અને આ સતત યુદ્ધના લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપની બી નુકસાનમાં જવા લાગી હતી અને આ જ કારણ થશે ઈસ્ટ ઇન્ડિયા કંપની એના સંસદ પાસે 10 લાખનો લોન લેવા જશે અને સંસદ કહેશે કે હવે તમારા ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે અને ધીરે ધીરે કંપની ઉપર અંગ્રેજી સરકારનું કંટ્રોલ ચાલુ થશે. એકચ્યુઅલી વાત એવી હતી કે જ્યારે અંગ્રેજી સરકાર પાસે બંગાળ આવી ગયો તો કંપની પાસે તેની સરકાર બી લાલચમાં આવી ગઈ કે ઓહો બંગાળ, લાવ હવે આ કંપની પર કંટ્રોલ કરવા દો. ઓકે, am I clear? Done then. લોકોનું નામ લખી લઈએ. આમાં લખો ખાસ લોકોનું નામ. મીર કાસિમ બાસુને તો લખી લીધું છે ને. નેક્સ્ટ, મેજર હેક્ટર મુનરો. આ નામ સૌથી ઇમ્પોર્ટન્ટ છે પૂરા બક્સરમાં. ધ્યાનથી સમજો, બક્સરમાં ક્લાઇવનું નામ નહીં લખતા. વધારે ખાસ ટીચરો આ કહેવાનું ભૂલી જાય કેમ કે ક્લાઇવ એ સમયે ઇન્ડિયામાં જ નથી. આ તો બુકો લખતી જ નથી કે ક્લાઇવ જો ક્લાઇવ પ્લાસી લડે છે, પ્લાસી લડે છે તો ક્લાઇવ સૌથી શક્તિશાળી વ્યક્તિ થવો જોઈએ. બક્સરમાં ક્યાં ગયો? ઇંગ્લેન્ડ ટ્રાન્સફર, એટલે હતો જ નહીં. બક્સરનો મુખ્ય વ્યક્તિ છે હેક્ટર મુનરો, સૌથી શક્તિશાળી વ્યક્તિ. કેમ? તમે ઇમેજિન કરો, યુદ્ધના 1 દિવસ પહેલા સુસાઇડ કરવાનો વિચારતો હતો. મેં તમને અત્યારે કહાની કીધી. 1 દિવસ પહેલા એવું હતું કે હવે મારે યુદ્ધ લડવા દીધું, કંટાળી ગયો કે ઇન્ડિયન ઉપર કંટ્રોલ નહોતી કરી શકતો એ બિચારો એની સેના ઉપર. હા, એને કીધું કે હવે મારે મૂકી દેવું છે, હવે કોઈ આ લાસ્ટ યુદ્ધ છે મારા જીવનનું. એને એવું લાગ્યું કે નાનો યુદ્ધ છે એટલે હું ભાગી જઈશ. અને લાસ્ટ યુદ્ધ એને ભારતનો સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ બનાવી દે છે, એ સમજનો. અને ઇતિહાસ આજે હેક્ટર મુનરો નામ સ્વર્ણ અક્ષરોથી લખે છે. નાની આર્મી અને એટલા મોટા રાજાઓ સામે એક નીતિ, ખાલી ચોરસ બનાવવાની નીતિથી જીતી ગયો. યાદ છે ને ચોરસ નીતિ, રાઈટ? એટલે હેક્ટર મુનરોને ઇતિહાસ આજે બી યાદ રાખે છે. તમે બી યાદ રાખજો, આ જ મુનરો છે જેને શાહ સુજાને હરાવ્યું હતું. મુનરોએ શાહ સુજાને હરાવ્યું છે, મીર કાસિમને પણ હરાવ્યું છે. કમ્પ્લીટ? ઓલ રાઈટ. અલ્હાબાદની સંધિ તમને ઓલરેડી કહી દીધી છે એટલે એને લખાવવાની કોઈ જરૂર. આ ચેપ્ટર અહીંયા ફાઇનલી સમાપ્ત થાય છે. બંગાળ ઉપર વિજય. ડોન્ટ વરી, લેક્ચર નહીં સમાપ્ત થતો. હવે હું ચાલુ કરીશ મૈસૂર. હું 1 માસ શાંત થવા વાળો વ્યક્તિ નથી. એ લેક્ચર ઓલરેડી શેડ્યુલ થઈ ગયું છે. તમે ધારો તો થોડુંક બ્રેક લઈ શકો, પછી આપણે મૈસૂરના યુદ્ધ તરફ આગળ વધીએ. જે બે લોકો લાઈવ છો, 5:15, 5:20 પર બીજો લેક્ચર શેડ્યુલ છે. 10-5 મિનિટ મસ્ત બ્રેક લઈ લો, ફ્રેશ થઈ જાઓ, કેમ કે આઈ નો મગજ હે ને. દેન આપણે પાછા મળીએ અને લાંબી જર્ની તરફ આગળ જઈએ, મૈસૂર પર અંગ્રેજોનો વિજય. થેન્ક યુ વેરી મચ.